નમસ્કાર. ઘણા લોકોને એવું લાગે છે કે ધૂમ્રપાન છોડવું એ લગભગ અશક્ય કામ છે, ખરું ને? પણ આજે આપણે એક બહુ જ અલગ અને શક્તિશાળી વિચાર પર વાત કરવાના છીએ કે ધૂમ્રપાન છોડવું ખરેખર મુશ્કેલ નથી. અને આ સમજણ આપણને મળશે પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના પુસ્તક ધૂમ્રપાન છોડના કઠિલ નહીંમાંથી. જુઓ, એમનું પુસ્તક ખાલી સલાહ સૂચનોની યાદી નથી. ના, એ તો એકદમ ઊંડાણમાં જઈને સમજાવે છે કે આ આદતની મનોવૈજ્ઞાનિક જાળ કેવી રીતે કામ કરે છે અને એને તોડવાનો પાક્કો રસ્તો પણ બતાવે છે. તો આપણી આ સફર કેવી રહેશે? આપણે 6 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. સૌથી પહેલાં તો આ વ્યસનની જાળ છે શું એ સમજીશું. પછી એમાંથી બહાર નીકળવા માટે જે સૌથી જરૂરી છે એટલે કે સંકલ્પ બળ, એની શક્તિને ઓળખીશું. એ પછી જોઈશું કે છોડવાથી ફાયદા શું થાય છે. મુક્તિ મેળવવાના 3 રસ્તાઓ પણ જાણીશું. અને હા, જેમને બહુ જ પાકી આદત હોય એમના માટે ખાસ ઉપાય પણ છે. અને છેલ્લે એક સ્વસ્થ જીવનની પ્રતિજ્ઞા સાથે આ વાત પૂરી કરીશું. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત સવાલથી. એવો કયો વ્યક્તિ છે જે ધૂમ્રપાન કરતો હોય અને એને ખબર ન હોય કે એ ખરાબ છે? બધાને ખબર હોય છે. તો પછી સવાલ એ છે કે આ આદત છોડવી આટલી બધી અઘરી કેમ લાગે છે? બસ આ જે જાળ છે જેને આપણે પહેલાં સમજવી પડશે. અને આ એ સવાલ છે જે લગભગ દરેક ધૂમ્રપાન કરનાર વ્યક્તિ પોતાની જાતને રોજ પૂછતી હશે. અંદરને અંદર એક લડાઈ ચાલતી હોય છે. એક એવી લાગણી કે જાણે પોતે કોઈ જાળમાં ફસાઈ ગયા છે અને એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નથી. આ તફાવત સમજવો ખરેખર બહુ જ જરૂરી છે. જો આપણને ભૂખ લાગે એ શરીરની એક જરૂરિયાત છે, બરાબર? આપણા કંટ્રોલમાં છે. પણ વ્યસન એ સાવ અલગ વસ્તુ છે. એ કોઈ જરૂરિયાત નથી. એ તો એક એવી તાકાત છે જે આપણા પર હાવી થઈ જાય છે, આપણો કંટ્રોલ જ છીનવી લે છે. સાચા અર્થમાં કહીએ તો એ આપણને ગુલામ બનાવી દે છે. આ કોઈ જરૂરિયાત નથી, આ તો એક બંધન છે. તો સવાલ એ છે કે આ બંધનને તોડવું કઈ રીતે? જવાબ બીજે ક્યાંય નહીં, પણ આપણી અંદર જ છુપાયેલો છે. ચાલો હવે આપણે એ સૌથી મોટા અને શક્તિશાળી હથિયારની વાત કરીએ જે આપણને આ ગુલામીમાંથી આઝાદી અપાવી શકે છે. અને એ છે આપણું પોતાનું સંકલ્પ બળ. હવે આ સંકલ્પ બળ છે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો એ આપણી મનની તાકાત છે. કોઈ પણ વાતનો પાક્કો નિર્ણય કરીને એના પર ટકી રહેવાની શક્તિ. અને વ્યસન એ સીધો આ જ શક્તિ પર હુમલો કરે છે. એ આપણી ઈચ્છા શક્તિને એટલી નબળી પાડી દે છે કે આપણને લાચાર જેવું લાગવા માંડે. એટલે જ આ શક્તિને ફરીથી જગાડવી એ જ આઝાદીની સાચી ચાવી છે. તો આખી વાતનો સાર એ છે કે ધૂમ્રપાનમાંથી બહાર નીકળવા માટેનું પહેલું અને સૌથી જરૂરી પગલું છે પોતાના સંકલ્પને ફરીથી મજબૂત કરવો. કારણ કે જ્યાં સુધી સંકલ્પ બળ નબળું છે ત્યાં સુધી વ્યક્તિ વ્યસન સામે લડી જ નથી શકતી. પણ સંકલ્પને મજબૂત કરવા માટે પ્રેરણા જોઈએ, ખરું ને? કંઈક એવું જે આપણને એ નિર્ણય પર ટકી રહેવા માટે હિંમત આપે. તો ચાલો આપણે કઈ રીતે છોડવું એની વાત કરીએ એ પહેલાં એ જોઈએ કે છોડવાથી મળે છે શું. એક અંગ્રેજી અભ્યાસમાં તો આના એટલા જોરદાર પરિણામો મળ્યા છે કે જાણીને નવાઈ લાગશે. અને આ રહ્યા એ ફાયદાઓ. જરા જુઓ તો, ખરેખર અદ્ભુત છે. જે લોકોએ છોડ્યું એમને તરત જ ગાઢ અને શાંતિવાળી ઊંઘ આવવા લાગી. ખાંસી ઓછી થઈ ગઈ. જમવાનો સ્વાદ પાછો આવવા લાગ્યો. અરે, સૂંઘવાની શક્તિ પણ વધી ગઈ. ભૂખ ઉગડી અને પાચન સુધર્યું. સૌથી મોટી વાત, મગજ વધારે શાંત અને ફોકસ્ડ થયું. અને આત્મવિશ્વાસમાં તો જબરદસ્ત વધારો થયો. હવે કહો, આવા ફાયદા મળતા હોય તો સંકલ્પ મજબૂત કેમ ન થાય? તો હવે પ્રેરણા મળી ગઈ છે, સંકલ્પ પણ મજબૂત થઈ રહ્યો છે. તો ચાલો હવે એ જાણીએ કે આ આદતમાંથી બહાર નીકળવાના રસ્તા કયા છે. આપણે 3 અલગ અને બહુ જ અસરકારક પદ્ધતિઓ વિશે વાત કરીશું. કારણ કે દરેક વ્યક્તિની સફર અલગ હોય છે, એટલે દરેક માટે એક જ રસ્તો કામ ન પણ કરે. સૌથી પહેલો અને કદાચ સૌથી શક્તિશાળી રસ્તો. અંગ્રેજ વિદ્વાન જેમ્સ કહે છે, એક જ વારમાં એક જ પાક્કા નિર્ણય સાથે હંમેશા માટે છોડી દો. બસ એક જ ઝાટકે. પછી ભલે ગમે તેટલી તકલીફ પડે, કોઈ બાંધછોડ નહીં, કોઈ બહાનું નહીં. હા, આ રસ્તા માટે મજબૂત મનોબળ જોઈએ. પણ જો એ કરી શકાય તો આઝાદી પણ એટલી જ જલ્દી મળે છે. પણ જો કોઈને એવું લાગે કે એક ઝાટકે છોડવું અઘરું છે તો ચિંતા કરવાની જરૂર નથી. એમના માટે બીજો એકદમ વ્યવસ્થિત રસ્તો છે. આ છે 15 દિવસનો પ્લાન. પહેલા દિવસે નક્કી કરો કે છોડવું છે. પછી ધીમે ધીમે રોજ સિગારેટની સંખ્યા ઓછી કરતા જાઓ. અને હા, ક્યારેય આખી સિગારેટ નહીં પીવાની. 14મા દિવસે છેલ્લી વાર પીવાની. અને 15મા દિવસે આઝાદી. આ ધીમો પણ એકદમ પાક્કો રસ્તો છે જીત તરફ. અને હા,
આ ધીરે ધીરે છોડવાની પદ્ધતિમાં પ્રેરણા માટે એક બીજો બહુ મસ્ત આઈડિયા છે, પૈસા બચાવવાનો. જો ખાલી ઉદાહરણ તરીકે સમજો, જો રોજ ખાલી ₹1ની આદત હોય ને, એ છોડો તો પણ વર્ષે 350 રૂપિયાથી વધારે બચે. તો વિચારો, સિગરેટ પર રોજના કેટલા રૂપિયા ખર્ચાય છે, એ પૈસા બચાવીને ભેગા કરો. જ્યારે એ રકમ સામે હશે ને, ત્યારે એક મોટો પુરસ્કાર લાગશે. અહીં એક બહુ જ કામની ટીપ છે જે કોઈ પણ પદ્ધતિમાં મદદ કરશે. એક સરળ નિયમ બનાવી લો. જ્યારે પણ સિગરેટ પીવાની તીવ્ર ઈચ્છા થાય ત્યારે ફક્ત 15 મિનિટ રાહ જુઓ. બસ 15 મિનિટ. એ 15 મિનિટમાં એ વિચારો કે ધૂમ્રપાનના નુકસાન શું છે અને છોડવાના ફાયદા શું છે. આટલો સમય તમારા મગજને એ તલબ પર કાબૂ મેળવવા માટે પૂરતો છે. હવે વાત કરીએ એ લોકોની જેમને વ્યસન બહુ જૂનું અને પાક્કું છે, જેમના માટે છોડવું એ ખાલી માનસિક નહીં પણ શારીરિક રીતે પણ તકલીફદાયક બની જાય છે. એવા લોકો માટે પણ એક ખાસ આયુર્વેદિક ઉપાય છે જે શરીરને આ બદલાવમાં સાથ આપે છે. આ એક એવો આયુર્વેદિક પાવડર છે જે તલબને કાબૂમાં રાખવામાં મદદ કરે છે અને એને ઘરે બનાવવો બહુ જ સહેલો છે. ચાલો ફટાફટ જોઈ લઈએ. તમારે જોઈશે 150 ગ્રામ કાળું મીઠું. એને બારીક પીસી લો. પછી એમાં 4 મોટા લીંબુનો રસ નાખીને પેસ્ટ જેવું બનાવી લો. હવે એમાં 200 ગ્રામ વરિયાળી અને 300 ગ્રામ અજમો ઉમેરો. બધું બરાબર હાથથી મિક્સ કરી લો અને પછી એને એક વાસણમાં ધીમા તાપે હલકું શેકી લો. બસ તૈયાર. હવે આને વાપરવાનું કઈ રીતે? બસ આ મિશ્રણને હંમેશા પોતાની સાથે રાખો અને જ્યારે પણ ધૂમ્રપાન કરવાની ઈચ્છા થાય ત્યારે એમાંથી એક ચપટી મોણામાં મૂકી દો. એનો જે સ્વાદ છે એ મોણામાં ધુમાડાની તલપને ઓછી કરશે અને એમાં જે વરિયાળી અજમો છે એ ધૂમ્રપાનથી બગડેલા પાચનતંત્રને સુધારવામાં પણ મદદ કરશે. તો આપણે રસ્તાઓ જોયા, ઉપાયો જોયા, પણ આ લડાઈ જીતવા માટેનું સૌથી મોટો અને મજબૂત હથિયાર કયું છે ખબર છે? એ છે એક મોટો ઉદ્દેશ્ય. ચાલો આપણે ધૂમ્રપાન છોડવાના આ નિર્ણયને આપણા જીવનના મોટા આદર્શો સાથે જોડી દઈએ. એનાથી શું થશે? આપણો સંકલ્પ ક્યારેય નબળો નહીં પડે. ચાલો એક ક્ષણ માટે પોતાની જાતને જ પૂછીએ, શું ધૂમ્રપાન કરવું એ સારા સ્વાસ્થ્યની નિશાની છે? શું એ બુદ્ધિશાળી માણસનું કામ છે? શું એ સભ્યતા કે સારા આચરણમાં આવે છે? આનો જવાબ એકદમ સ્પષ્ટ છે, ખરું ને? ના. ધૂમ્રપાન આમાંથી કોઈ પણ સારા આદર્શ સાથે બંધ બેસતું જ નથી. અને આ જ વાત અહીં કહી છે કે સ્વાસ્થ્ય, સભ્યતા અને સારો આચાર, આ આદર્શો ક્યારેય ધૂમ્રપાનને ટેકો નથી આપતા. એટલે કે જો આપણે આ સારા જીવન મૂલ્યોમાં માનતા હોઈએ તો એનો સીધો અર્થ એ થાય કે આપણે ધૂમ્રપાન મુક્ત જીવન જીવવા માટે પણ પ્રતિબદ્ધ છીએ. તો આ બધી ચર્ચા પછી અંતિમ અને સૌથી મહત્વનો સવાલ હવે તમારી સમક્ષ છે. પોતાના સ્વાસ્થ્યને માન આપવા અને પોતાની ખોવાયેલી સંકલ્પ શક્તિને પાછી મેળવવા માટે આઝાદીનો કયો રસ્તો પસંદ કરવામાં આવશે? યાદ રાખજો, એક સ્વસ્થ અને સુંદર ભવિષ્ય તમારા આ એક નિર્ણયની રાહ જોઈ રહ્યું છે.